વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયાદરાથી ભરૂચ રેલવે સ્ટેશન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ભારતમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લાના દયાદરા ગામના નવયુવાન વિકી વસાવા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમના પોતાના ગામ દયાદરાથી ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ભરૂચ સ્ટેશન ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આવીને પૂર્ણ કરવામાં આવી। આ રેલીને આદિવાસી યુવાનો દ્વારા પ્રખંડ આવકાર મળ્યો હતો। ભરૂચ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા રેલીને સ્વાગત કરવામાં આવ્યું અને આદિવાસી સમાજની સાથે હર હંમેશ ભાઈ શાળાની ભાવનાથી રહેવાનો કોલ આપ્યો હતો અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે। આ ઇવેન્ટ એ સિદ્ધિઓ અને યોગદાનને પણ ઓળખે છે, જે સ્થાનિક લોકો પર્યાવરણને સંરક્ષણ જેવા વિશ્વ સમુદાયોને સુધારવા માટે કરે છે। આ વિશ્વ આદિવાસી દિવસ, જેને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ભારત આદિવાસી સમુદાયોના પરિવર્તનશીલ સશક્તિકરણનું ઉદાહરણ આપે છે। ભારતના 10.42 કરોડ આદિવાસી લોકો 90 દેશોમાં 47.6 કરોડ આદિવાસી લોકોમાં સામેલ છે। જોહાર સર્વને। આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજને ગૌરવ છે, જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે। તમામ લોકો, પોલીસકર્મી, મીડિયાકર્મી, તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ રેલીને સફળ કરવા બદલ। જય જોહાર, જય આદિવાસી।